નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય ઇતિહાસ પ્રકરણ પહેલું પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ઇતિહાસની આધાર સામગ્રી એની અંદર આપણે આગળ ભણ્યા કે ભાઈ બ્રિટિશ પ્રજા એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એની આધાર સામગ્રી કે જે અંગ્રેજો ભારતની અંદર આવ્યા, અંગ્રેજોએ જે 200 વર્ષ સુધી જે શાસન કર્યું એમાં 1757થી 1857 સુધીનું જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, ત્યાર પછી જે 1857નો સ્વતંત્ર સંગ્રામ થયો ત્યાર પછી જે બ્રિટિશ તાજનું શાસન આવ્યું ત્યાં સુધીનો ઇતિહાસ એટલે કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારતની અંદર શાસન કર્યું હતું. હવે આપણે યુરોપિયન પ્રજાઓ વિશે માહિતી મેળવી કે કેવી રીતે ભારતમાં આવીને શું કર્યું, ત્યાર પછી કેવી રીતે ભારતમાં રાજકીય સત્તાઓ હાંસલ કરી. આ તમામ માહિતીનો ઇતિહાસ એ આપણે ત્યાંથી મળી આવેલા ગ્રંથો, આધાર સામગ્રી, દસ્તાવેજો ઉપરથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે જે ભણવાનું જે છે એ 1857ના મહાવિદ્રોહને લગતી સાધન સામગ્રી કે જે 1857ની અંદર જે સ્વતંત્ર સંગ્રામ થયો, આ સ્વતંત્ર સંગ્રામની અંદર કે કોણે ભાગ લીધો, કેવી રીતે થયો, એની પાછળનું કારણ શું હતું, આ આખી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એની પણ આધાર સામગ્રી છે, એના પણ ઘણા બધા ગ્રંથો લખાયા છે 1857ના સ્વતંત્ર સંગ્રામ ઉપર. તો એના આધાર સામગ્રી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એ પહેલાં આપણે 1857નો સંગ્રામ થવાનું કારણ શું એની થોડીક માહિતી મેળવીએ. તો 1857નો સ્વતંત્ર સંગ્રામ એ ખાસ કરીને એના માટે ઘણા બધા કારણો જવાબદાર હતા. અંગ્રેજોની નીતિ, ખાસ કરીને કે ભારતીય લોકો પ્રત્યેની અંગ્રેજોની જે નીતિ હતી જેના કારણે લોકોમાં અસંતોષ હતો. આ અસંતોષના પરિણામ સ્વરૂપે જ આ સ્વતંત્ર સંગ્રામ અસ્તિત્વમાં આવ્યો છે. જો કદાચ યોગ્ય રીતે આયોજનબદ્ધ રીતે જો આ 1857નો સ્વતંત્ર સંગ્રામ જો સફળ થયો હોત તો કદાચ આઝાદી આપણે વહેલી મળી ગઈ હોત. તો એના કારણો જોઈએ તો અંગ્રેજોએ જે નીતિ અપનાવી, ખાસ કરીને અંગ્રેજોએ કોઈ પણ ભોગે ભારતનું શોષણ કરી અને પોતે સમૃદ્ધ બનવું, આ નીતિ હતી. તો ભારતનું જે પશ્ચિમ બંગાળ હતું જે સૌથી વધારે સમૃદ્ધ રાજ્ય હતું, જેના કારણે કે અંગ્રેજોએ સૌ પ્રથમ આ રાજ્યને પોતાનું ગુલામ બનાવ્યું કે ત્યાં જ પોતાની રાજકીય સત્તા સ્થાપિત કરી. અને ધીમે ધીમે અંગ્રેજોએ એવી નીતિ અપનાવી કે કાચો માલ ભારતમાંથી ઇંગ્લેન્ડ લઈ જાય અને ત્યાંથી તૈયાર કરીને એ જ માલ ભારતના બજારમાં વેચે, જેના કારણે ભારતના સ્વતંત્ર કારીગરો, ગૃહ ઉદ્યોગો વગેરે પડી ભાંગ્યા, જેના કારણે આ લોકોમાં અસંતોષ ફેલાણો. ત્યાર પછી રાજકીય કારણ કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે એનું રાજકીય કારણ પણ હતું કે જેના કારણે આ 1857નો મહાવિદ્રોહ એટલે કે સ્વતંત્ર સંગ્રામ થયો. તો આ રાજકીય કારણ કયું હતું? તો ખાસ કરીને લોર્ડ ડેલહાઉસી અને વેલેસ્લીની યોજના. ડેલહાઉસીએ કઈ યોજના અમલમાં મૂકેલી હતી? ખાલસા નીતિ. એટલે કે ખાલસા નીતિ મુજબ જે કોઈ રાજા રજવાડા હોય આ રાજ્યને અમુક નિયમોને ધ્યાનમાં રાખીને એટલે કે એવા કાયદા બનાવવામાં આવ્યા હતા કે દાખલા તરીકે કોઈ રાજ્યમાં કોઈ દત્તક પુત્ર હોય, લીધેલો હોય કે પોતાનો વંશ પરંપરાગત કોઈ પુત્ર ન હોય તો આવા રાજ્યોને ખાલસા કરવા. ત્યાર પછી કોઈ રાજ્ય દેવા નીચે દબાયેલું હોય તો દેવાના બહાને એને ખાલસા કરવું. આમ ઘણા બધા રાજ્યો, કર્ણાટક, મૈસૂર, પુણે, મરાઠા, આવા અનેક રાજ્યો આ અંગ્રેજોએ ખાલસા નીતિ દ્વારા ખાલી કર્યા હતા અને બ્રિટિશ શાસનમાં ભેળવી દીધા હતા, જેના કારણે આવા જે રાજ્યો હતા એના જે રાજાઓ હતા, રજવાડાઓ હતા એ પણ અંગ્રેજોની વિરોધમાં ગયા, એમના વિશે અસંતોષ ઊભો થયો. ત્યાર પછી
સ્વતંત્ર સંગ્રામ થવાનું બીજું કારણ એ હતું કે વેલેસ્લીની સહાયકારી યોજના. વેલેસ્લી એ ઇંગ્લેન્ડનો વાઇસરોય હતો, ભારતમાં તેની નિમણૂક થયેલી હતી. એને કેવી નીતિ અપનાવી હતી કે ભારતના દરેક રાજાઓ રજવાડાઓ પોતાના રાજ્યની અંદર અંગ્રેજોનું એક લશ્કર રાખે, અને આ લશ્કર એ બહાના હેઠળ રાખવામાં આવ્યું હતું કે આ લશ્કર એમનું અન્ય પ્રજાથી, જે ફ્રેન્ચો હતા કે અન્ય પ્રજાથી રક્ષણ કરશે. પરંતુ હકીકત એની પાછળનો ઉદ્દેશ એ હતો કે આ લશ્કર દ્વારા રજવાડાઓની અંદર અંદરો ફૂટ પડાવી અને અંગ્રેજ સત્તામાં સામેલ કરવું, આ એનો મુખ્ય હેતુ હતો. તો વેલેસ્લીની યોજનાઓ દ્વારા ઝાંસીને ખાલસા કરવામાં આવ્યું. ઝાંસી જે મહારાણી લક્ષ્મીબાઈનું રાજ્ય હતું, જેના કારણે એ પણ એના વિરોધમાં ગયા. તો આમ રાજકીય કારણ પણ જવાબદાર હતું. ત્યાર પછી ધાર્મિક સામાજિક કારણ, કે અંગ્રેજોએ ઘણા એવા કાયદાઓ બનાવ્યા હતા જેના કારણે જે ભારતનો રૂઢિચુસ્ત સમાજ હતો, જે સતી પ્રથાનો કાયદો હોય, વિધવા વિવાહનો કાયદો હોય, આવા કાયદાઓને કારણે જે સંયુક્ત કુટુંબમાં રહેતા લોકોની અંદર કે આવી જે વિભક્ત કુટુંબ પ્રથા અસ્તિત્વમાં આવી, અન્યાયી કાયદાઓ આવ્યા, જેના કારણે સામાજિક રૂઢિચુસ્ત સમાજ પણ અંગ્રેજોની વિરુદ્ધમાં ગયો. ત્યાર પછી લશ્કર. હવે અંગ્રેજ અધિકારીઓ, અંગ્રેજ લોકો કે જે રક્ષણ માટે જે સૈન્ય રાખતા હતા, એની અંદર ભારતીય સૈનિકોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ અંગ્રેજ અધિકારી અને ભારતીય અધિકારી બંને સમાન હોદ્દો ધારણ કરેલો હોય, સમાન હોદ્દો ધરાવતા હોય, તેમ છતાં પણ બંને વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હતો કે પગાર ઓછો આપવામાં આવતો હતો. ત્યાર પછી અમુક હોદ્દા સુધી, અમુક હોદ્દા પછી ઉપરનો હોદ્દા ઉપર ભારતના લોકોને નિમણૂક આપવામાં આવતી નહોતી. આવી અન્યાયી નીતિઓ હતી, જેના કારણે ભારતના લશ્કરની અંદર પણ અંગ્રેજો પ્રત્યે ભારોભાર અસંતોષ વધ્યો. ત્યાર પછી આ વિગ્રહનું એટલે કે 1857ના મહાવિદ્રોહ એટલે કે સ્વતંત્ર સંગ્રામ સૌથી મહત્ત્વનું કારણ જો કોઈ હોય તો એ કારણ હતું અંગ્રેજોએ પોતાની સેનાની અંદર એનફિલ્ડ રાઇફલ, નવી જે રાઇફલ હતી એ નવી એનફિલ્ડ રાઇફલનો સમાવેશ કર્યો હતો. અને એમાં ખાસ જાણી જોઈને અંગ્રેજોએ શું કર્યું હતું કે આનો જે કારતૂસ હોય એ રાઇફલને તમારે ચલાવવી હોય તો એનો જે દારૂ ગોળો હોય એ મોઢેથી તોડવો પડે. એના માટે એવું કહેવામાં આવતું હતું કે રાઇફલની અંદર ડુક્કર અને ગાયનું માંસ લગાવવામાં આવ્યું છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે હિન્દુ ધર્મના લોકો અને મુસ્લિમ એટલે કે ઇસ્લામ ધર્મના લોકોની લાગણી દુભાઈ. કારણ કે હિન્દુ ધર્મના લોકો ગાયનું માંસ ખાતા નથી અને ઇસ્લામ ધર્મના લોકો ડુક્કરનું માંસ ખાતા નથી. તો આ જાણી જોઈને અંગ્રેજોએ કર્યું એમ સમજીને ભારતના લશ્કરની અંદર અંગ્રેજો પ્રત્યે ભારોભાર જે વિરોધ ઊભો થયો, જે રોષ ઊભો થયો, જેના કારણે સૌ પ્રથમ વખત કે સૈન્ય છાવણીની અંદર મંગલ પાંડે નામનો જે વ્યક્તિ હતો, જે સેનાપતિ હતો, એને સૌ પ્રથમ આવી રાઇફલ વાપરવાનો ઇનકાર કર્યો અને એને સૌ પ્રથમ એને અંગ્રેજોને જે અધિકારી હતો ત્યાંનો તેની હત્યા કરી. સૌ પ્રથમ આ એક તાત્કાલિક કારણ હતું સ્વતંત્ર સંગ્રામનું. હવે એના કારણે સ્વતંત્ર સંગ્રામ જે તારીખે શરૂ કરવામાં આવવાનો હતો એને પહેલાં વહેલો શરૂ થઈ ગયો હતો, જેના કારણે જો એવી સફળતા પ્રાપ્ત થઈ ન હતી. તો આવા અનેક કારણો આ સ્વતંત્ર સંગ્રામ માટે જવાબદાર હતા. પણ તેમ છતાંય આ સ્વતંત્ર સંગ્રામને કારણે એક ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે કે જેને આખા ભારત દેશની અંદર એનો વિરોધ થયો હતો, પરંતુ જે સંકલનના અભાવને કારણે જો એવો સફળ ન થઈ શક્યો, પરંતુ બ્રિટિશ શાસનને હચમચાવી નાખ્યું હતું અને છેવટે પછી ના છૂટકે બ્રિટિશ શાસન હટાવી અને ભારતને સીધો બ્રિટિશ તાજ હેઠળ રાખવામાં આવ્યું હતું. એટલે કે હવે ભારતનો વહીવટ સીધો ઇંગ્લેન્ડથી થતો હતો. આમ આ ઘટનાને 1857નો મહાવિદ્રોહની ઘટના એ ભારતના ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે. અને આ સ્વતંત્ર સંગ્રામ વિશે
એના પછી પણ ઘણા બધા પુસ્તકો લખાયેલા છે સ્વતંત્ર સંગ્રામ વિશેના. તો એના વિશે જોઈએ આપણે, જે એનામાંથી આપણે આ સ્વતંત્ર સંગ્રામની માહિતી મળે છે. જો પહેલાં સ્વતંત્ર સંગ્રામ કહેવામાં નહોતો આવતો, એને 1857નો વિપ્લવ કહેવામાં આવતો હતો. વિપ્લવ એટલે કે બળવો. પણ પછી એમાં સુધારો કરવામાં આવ્યો કે આ માત્ર બળવો ન હતો, પરંતુ દેશની આઝાદી માટેનો એક સ્વતંત્ર સંગ્રામ હતો, એવું નામ આપવામાં આવ્યું. તો એના વિશે જોઈએ કે સ્વતંત્ર સંગ્રામ પછી પણ એના ઉપર ઘણા બધા ગ્રંથો લખવામાં આવ્યા છે. જે મહત્ત્વના ગ્રંથો છે એના વિશે અભ્યાસ કરીએ. તો પહેલાં જોઈએ કે ભારતની અંદર આ સ્વતંત્ર સંગ્રામ એ મહત્ત્વની ઘટના ગણાય છે. એના ઉપર ઘણા બધા પુસ્તકો લખવામાં આવ્યા છે અને એની આધાર સામગ્રી આજે પણ ઇંગ્લેન્ડ કે ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ સચવાયેલી છે. એના ગ્રંથો સચવાયેલા છે. ત્યાર પછી બ્રિટિશની અંદર એટલે કે લંડનની અંદર આવેલો કેથોલિક અભિલેખાગાર, એની અંદર પણ આપણે સ્વતંત્ર સંગ્રામ વિશેના ગ્રંથો મળી આવે છે, જેના આધારે આપણે સ્વતંત્ર સંગ્રામ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે એમાં પહેલો પોઈન્ટ કે આ મહાવિદ્રોહ વિશે સૌ પ્રથમ, જો મહાવિદ્રોહ એટલે કે આ મહાન સ્વતંત્ર સંગ્રામ વિશે સૌ પ્રથમ 1859ની અંદર સર સૈયદ અહેમદે લખાણ કર્યું હતું. આ ભારતીય ઇતિહાસકાર છે, ભારતીય ક્રાંતિકારી છે સર સૈયદ અહેમદ, કે જેને સૌ પ્રથમ 1859માં સૌ પ્રથમ આ સ્વતંત્ર સંગ્રામ વિશે લેખન કર્યું હતું. કારણ કે વાસ્તવિક પરિસ્થિતિ શું હતી ભારતની એ સમયમાં, એનું વ્યવસ્થિત વર્ણન એમને પોતાના ગ્રંથની અંદર કરવામાં આવેલું છે. ત્યાર પછી આ સ્વતંત્ર સંગ્રામ ઉપર બીજો ગ્રંથ લખવામાં આવ્યો હતો. એ બીજો ગ્રંથ છે ત્યારબાદ વીર સાવરકરે, જો આ યાદ રાખજો, પ્રથમ ગ્રંથ સૌ પ્રથમ લખાણ કોણે કર્યું હતું તો 1859માં સર સૈયદ અહેમદે. આ વિકલ્પની અંદર પૂછાઈ શકે, 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે. ત્યારબાદ વીર સાવરકર, કે જેને 1857ના મહાવિદ્રોહને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આલેખતું પુસ્તક લખ્યું હતું. કે આ જે વિદ્રોહ થયો એને વીર સાવરકરે સૌ પ્રથમ 1857ના આ વિદ્રોહને સ્વતંત્ર સંગ્રામ એવું નામ આપ્યું હતું અને સ્વતંત્ર સંગ્રામના નામે એમને પુસ્તક લખ્યું હતું. આ પણ યાદ રાખજો કે સ્વતંત્ર સંગ્રામ નામે સૌપ્રથમ પુસ્તક કોને લખ્યું હતું તો આ પુસ્તક વીર સાવરકરે 1857ના સ્વતંત્ર સંગ્રામ વિશે પુસ્તક લખ્યું હતું. ત્યાર પછી ભારતીય જ ઇતિહાસકાર ક્રાંતિકારી એવા સુરેન્દ્રનાથ સેને સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય તેઓ 1857 નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. ટૂંકમાં 1857 એ પણ સ્વતંત્ર સંગ્રામ વિશેનો ગ્રંથ. એનું નામ આપવામાં આવ્યું છે 1857 એવું નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછી મહાવિદ્રોહ વિશે ખૂબ મોટા પાયે સંશોધનો થયા છે, જેમાં આરસી મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકારે ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા નામનો ગ્રંથ લખ્યો હતો. તો આ બધા જે ગ્રંથો છે એ 1857ના સ્વતંત્ર સંગ્રામ થયા બાદ પછી લખાયેલા ગ્રંથો છે. તો આ બધા મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે. તો એમાં આરસી મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકાર જે થઈ ગયા ભારતની અંદર, એમને પણ લખેલો ગ્રંથ હતો ધ સિપોય મ્યુટિની ઓફ ઇન્ડિયા 1857. આ જે ગ્રંથનું નામ હતું યાદ રાખજો. એસ.બી. ચૌધરી, બિપિનચંદ્ર, સુમિત સરકાર જેવા ભારતીય ઇતિહાસકારોએ આ મહાવિદ્રોહ વિશે મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે. કે આ ઉપરાંત પણ ઘણા બધા ઇતિહાસકારોએ ગ્રંથો લખેલા છે 1857 ઉપર. તો આપણે જોયું કે સૌપ્રથમ સર સૈયદ અહેમદે ગ્રંથ લખ્યો હતો. ત્યાર પછી વીર સાવરકરે પણ સ્વતંત્ર સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. એને સૌપ્રથમ નામ આપ્યું હતું સ્વતંત્ર સંગ્રામ. ત્યાર પછી કે ભાઈ સુરેન્દ્રનાથ સેને પણ જે ગ્રંથ લખ્યો એનું 1857 એવું નામ આપવામાં આવ્યું છે. ત્યાર પછી આરસી મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકારોએ પણ ધ સિપોય મ્યુનિટી ઓફ ઇન્ડિયા 1857 નામનો ગ્રંથ લખ્યો. આ બધા નામ યાદ રાખજો, આ પૂછાઈ શકે છે. આ ઉપરાંત એસ.બી. ચૌધરી, બિપિનચંદ્ર, સુમિત સરકાર જેવા ભારતીય ઇતિહાસકારોએ પણ આ મહાવિદ્રોહ વિશે મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે. તો આમ સ્વતંત્ર સંગ્રામ એ માત્ર બળવો ન હતો, પણ એક મહાન સ્વતંત્ર સંગ્રામ હતો.
એટલા માટે એના ઉપર અનેક પ્રકારના ગ્રંથો લખાયેલા છે અને આજે પણ સચવાયેલા છે અને જેના આધારે આપણે અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણી શકીએ છીએ. 1800 ત્યાર પછીનો પોઈન્ટ 1857ના મહાવિદ્રોહ વિશે મહાન સામ્યવાદી ચિંતક કાર્લ માર્ક્સ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ડિઝરાયલીએ લખેલું લખાણ સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો ભારતના સ્વતંત્ર સંગ્રામના પડઘા ઇંગ્લેન્ડની અંદર પણ પડ્યા હતા કે અંગ્રેજો સમજી નહોતા શક્યા કે ભારતના લોકો આટલો મોટા પાયે વિરોધ કરી શકે છે અને એની અસર પણ થઈ હતી. તો આ 1857ના સ્વતંત્ર સંગ્રામ વિશે એ ઇંગ્લેન્ડના જે મહાન તત્વચિંતકો હતા એમાં કાર્લ માર્ક્સ અને ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા કે જેનું નામ છે ડિઝરાયલીએ લખેલું લખાણ, આ બંને વ્યક્તિઓએ લખેલા લખાણોએ પણ 1857ના સ્વતંત્ર સંગ્રામ વિશેની માહિતી મેળવવા માટે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો છે. ત્યાર પછી ગુજરાતમાં 1857ના મહાવિદ્રોહ સંદર્ભે ડૉક્ટર આર કે ધારૈયાએ અગત્યના સંશોધનો ગ્રંથ પ્રસ્તુત કર્યા છે કે ગુજરાતના ઇતિહાસકાર ડૉક્ટર આર કે ધારૈયા એને પણ 1857ના સ્વતંત્ર સંગ્રામ વિશેના સંશોધનો કર્યા છે નવા કે આ સ્વતંત્ર સંગ્રામ શું હતું. કારણ કે ઘણા બધા ઇતિહાસકારોએ લખેલા હોય, ઇંગ્લેન્ડના ઇતિહાસકારોએ એના વિશે લખેલું હોય તો એ પોતાને ધ્યાનમાં રાખીને લખે, એટલે કે વાસ્તવિક માહિતી આવતી નથી. જ્યારે ભારતનો ઇતિહાસકાર એ જ વિશે સંશોધન કરીને લખે તો સાચી માહિતી આપણી સમક્ષ આવે છે. તો આમ ભારતના ઇતિહાસકારોએ પણ 1857 વિશે મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે અને આજે એના ઉપરથી આપણે અર્વાચીન ઇતિહાસ જાણી શકીએ છીએ. તો આમ ભારતના ઇતિહાસની આધાર સામગ્રીમાં આપણે જોયું કે મોટા ભાગે લેખિત સાધન સામગ્રી દ્વારા જ આપણને અર્વાચીન ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે. તો આ લેખિત સાધન સામગ્રીના આપણે 1857ના સ્વતંત્ર સંગ્રામ વિશે જોયું. મેં તમને એની માહિતી પણ આપી કે શા કારણથી કયા કારણો જવાબદાર હતા કે જેના કારણે 1857નો સ્વતંત્ર સંગ્રામ થયો અને એ સંગ્રામનું શું પરિણામ આવ્યું. પરિણામ એ આવ્યું કે નિષ્ફળ ગયો, કારણ કે જે સમય અને તારીખ નક્કી કરેલી હતી એના કરતાં થોડોક વહેલો શરૂ થયો હતો અને આખા દેશની અંદર એના પડઘા જોવા મળ્યા. આખા દેશની અંદર સ્વતંત્ર સંગ્રામના આંદોલનો થયા હતા, પરંતુ જે વહેલો શરૂ થઈ જવાને કારણે અંગ્રેજો સચેત થઈ ગયા અને છેવટે એને દબાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમ છતાં પણ અંગ્રેજોની આંખો ખોલી નાખી હતી અને ના છૂટકે એમને જે ભારતના લોકો પ્રત્યે જે ભેદભાવો કરતા હતા એમાં સુધારા વધારા કરવાની જરૂર પડી હતી. તો આમ 1857નો સ્વતંત્ર સંગ્રામની આધાર સામગ્રી એ અહીંયા પૂર્ણ થાય છે કે અનેક જે ઇતિહાસકારો છે, ચાહે વીર સાવરકર હોય, સર સૈયદ અહેમદ અલી હોય કે પછી સુરેન્દ્રનાથ સેન હોય વગેરે જેવા ઇતિહાસકારોએ મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે. તો આ મુદ્દો અહીંયા પૂરો થયો. હવે આગળનો મુદ્દો આપણે કે ભાઈ બ્રિટિશ તાજની આધાર સામગ્રી, સ્વતંત્ર સંગ્રામ જાણવા માટેની બ્રિટિશ લોકોની આધાર સામગ્રી કે એમને લખેલા ગ્રંથો, એના વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે આગળના વિડીયોની અંદર કરીશું. ધન્યવાદ.